કાર લેવી છે, કાર લેવી છે, એ કાંટો સતત ખૂંચીએ રાખે, સતત ખૂંચીએ રાખે. અને પછી જે દિવસે નવી ગાડી લઈ લ્યો તમે, અને નવી ગાડી લ્યો અને પહેલા દિવસે કેટલો આનંદ આવે ને તમને. શરૂઆતના દિવસોમાં કેટલો આમ ગાડી લઈને નીકળીએ ને 4-5 જણા જોવે એટલે તો આમ પકડે ન પકડે. આપણા બધાના અનુભવ છે. નવું મકાનની વાત કરતા હોય તો એટલું મોટું મકાન બનાવ્યું હોય, શરૂઆતમાં બનાવ્યું હોય ત્યારે તો કેટલો ઉમળકો હોય. એ આનંદ કેનો છે તમને ખબર? એ આનંદ નવા મકાનનો નવી ગાડીનો નથી. સમજો આ વાતને તમે. અને જો નવી ગાડીનો ને નવા મકાનનો જ એ આનંદ હોય તો 5 વર્ષ પછી એ આનંદ એમને એમ રહેવો જોઈએ. રહે છે? શું કામે નથી રહેતો? એનું કારણ, જેમ રસ્તે હાલતા હોય ને કાંટો કાઢ નાખીએ ને આપણને સુખ મળે ને, એમ મારા ને તમારા હૃદયમાં જે નવી ગાડી ને નવી મકાનનો જે કાંટો મેં તમે ભરાવ્યો હતો ને હૃદયમાં, એ કાંટો નીકળ્યો ને એનો આનંદ મને તમને આવતો હોય મહારાજ. જે કાંટો નીકળ્યો એનો આનંદ છે. પણ મારી ને તમારી સમસ્યા એ છે કે એક ગાડી લીધી હોય, એક કાંટો નીકળે તો બીજા 5 આપણે તૈયાર જ રાખ્યા.